હે મારા વાલા, તમારે જમીન લેવી હતી ને તો મારા વાલા તમારી માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું. તો આજે પરળવા ગામથી છે ને રોડ આવે અને અહીંયા જે આપણે જમીનમાં જવા માટે એટલે કે એક મસ્ત અને સારામાં સારું જે મોવડ આવેલું છે. તો મારા વાલા તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે દુકાળમાં ન ડૂકે ને એવી પાણીવાળી જમીન જોઈએ, બરાબર. તો આ તમે ફરતું એક તો જે ડુંગરનો નજારો છે, બરાબર, અને આજુબાજુના જે લોકેશન આવે ટોપ લેવલના, એટલે કે કાંઈ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું. તો આ જમીન બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને તમે મને કેદીકના કહેતા હતા ને કે મારે નાના બજેટમાં એટલે કે નાનું બજેટ અને સારામાં સારી જમીન જોઈએ. તો મારા વાલા આ છે ને મસ્ત અને સારામાં સારી અને નાના બજેટવાળી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા. તો આવી જમીન બેસ્ટ જમીન, સારામાં સારી જમીન. અને એમ માનો ને કે તમારે કોઈને પણ રોકાણ કરવું હોય ને તો રોકાણ માટે પણ બેસ્ટ, અને જેને ખેતી કરવી હોય ને તો ખેતી માટે પણ બેસ્ટ જમીન છે મારા વાલા. અને અહીંયા સુવિધાની વાત કરીએ ને તો મસ્ત અને સારામાં સારું રહેવા લાયક મકાન છે. અને જે એક આપણે જે ભેહુંને બાંધવાનું તબેલા જેવું પણ છે. તો ચાલો હું તમને જે પણ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા તમે આજે જોઈ શકો કે જે કાચા પાણાની ફરતી દિવાલ મારેલી છે તો તે પણ છે. અને અહીંયા છે ને ભાઈ રૂડું અને રણિયામણું એક તો કે જે વાડી હોય ને તેમાં નારિયેળીની સુવિધા છે, પપૈયા છે અને અન્ય ઘણા બધા ઝાડમાં છે. અને આપણે માંડવીઓ જોઈએ ને તો આપણે માંડવીના ઉતારાના પણ ખબર પડી જાય કે વીઘે ખાંડીથી હવા ખાંડી જે માંડવી આ જમીનમાં ઉતરતી હોવી જોઈએ. એનું કારણ છે કે માંડવી અને ઢગલીઓ પીડ્યો હોય ને ત્યાંથી આપણો આખો ઉટક આવી જાય. તો આ જે જમીન છે એનું નારિયેળીનું ઉત્પાદન પણ તમે જોઈ શકો કે આપણા સામે જે નારિયેળી છે ને તે કિલોર કરે, બરાબર. તો આવું મસ્ત લોકેશન અને આવી મસ્ત વાડી અને તમારા બજેટમાં છે, તમારા જ ભાવમાં છે. અને હું આ ઢારિયાની વાત કરતો ને તો અહીંયા તમે 1 2 3 4 5 ભેહું બાંધી શકો તેવી પણ સગવડ છે. અને અહીંયા જે આપણે પપૈયાનું વાવેતર કીધું હતું અને અહીંયા જે ફૂલ ઝાડ છે અને અન્ય ઘણી એમ એવી મસ્ત વાડી છે એમાં કાંઈ ઘટે નહીં. કેરનું પણ વાવેતર અહીંયા છે. તો આગળ જે આપણે પતરા નાખેલા છે, પાછળ જે મકાન છે અને ટાંકાથી બાથરૂમ તમામ સુવિધા, એટલે કે જે વાડીમાં સુવિધા હોય ને એ તમામ સુવિધા આ વાડીમાં છે. તો અહીંયા મકાનની પણ તમે સુવિધા જોઈ શકો કે તમે રહી શકો ને એવા મસ્ત અને સારામાં સારા મકાન પણ આવેલા છે. તો અહીંયા તમારે આ જે વાડી લ્યો ને એમાં એક પણ રૂપિયાનો ક્યાંય ખર્ચો નથી. તો મકાન પણ બેસ્ટ અને સારામાં સારા છે. અને અહીંયા એક જે પ્રાઇવેટ ટીસી, બરાબર, પ્રાઇવેટ ટીસી છે. અને અહીંયા મસ્ત અને સારામાં સારો જે બોર છે. તો અહીંયા પાણી તો બિલકુલ ઘટતું જ નથી, બરાબર. તો અહીંયા તમે જે ધાણાનું વાવેતર છે, બરાબર, અને અહીંયા બધી વાતે હરખાય એટલે કે કાંઈ ઘટે નહીં. અને ડુંગરની પામાં તમે કેદીકની જમીન ગોતતા હતા ને કે મારે ડુંગર લોકેશન હોય, સારામાં સારી જમીન હોય અને તમારા બજેટમાં, તમારા ભાવમાં અને એવું મસ્ત લોકેશન. અને મારા વાલા ચારેય બાજુ જે પાણાની વંડી છે, બરાબર. અને તમે આજુબાજુના લોકેશન પણ જોઈ શકો. અને કારણ છે કે જો આમાં હે ને ઓલી બાજુની વાડી જોઈએ ને એટલે કે આજુબાજુના ફૂલ રેસિડેન્ટ, આજુબાજુમાં ફૂલ નારિયેળિયું અને પવન સખીની પણ આ જે સુનલેન કંપની છે ને તેની પણ ભરપૂર સુવિધા છે અહીંયા. તો અત્યારે તો એમ માનો ને કે અહીંયા એવું મસ્ત લોકેશન આવે કે એમાં કાંઈ ઘટે નહીં. જો મસ્ત લોકેશન, પછી મોસમ હારામાં હારી. એનું કારણ છે કે ઘઉંની લોર જોઈએ ને તો આપણે ખબર પડી જાય કે આ જે જમીન છે ને તે ફળદ્રુપી જમીન છે મારા વાલા. જો તમારે લેવી હોય ને તો આ જમીન આવેલી છે મારા વાલા જામજોધપુર તાલુકામાં અને જામનગર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને પરવડા ગામ છે ને
તે ગામનો સર્વે નંબર છે. અને મારા વાલા વીઘાની વાત કરીએ ને તો 17 વીઘા અને 4 ગુઠા જમીન છે મારા વાલા. તો મારા વાલા આ જે જમીન છે ને એને જે વીઘાના ભાવની વાત કરીએ ને કિંમતની 9 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો તમે કેદીકના ગોતા ને કે પરોવડા ગામમાં અમારે જે 9 લાખ રૂપિયાનો વીઘો જમીન લેવી હતી, તો આ જમીન તમારી માટે બેસ્ટ અને સારામાં સારી જમીન છે. તમારે લેવી ને મારા વાલા તો વગર દલાલીએ આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઇક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા જામજોધપુર તાલુકામાં અને જામનગર જિલ્લામાં આવી બેસ્ટ અને સારામાં સારી પરોવડા ગામમાં જમીન લેવી હોય ને તો તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ને તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.